સાબરકાંઠાના હિંમતનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। એક જ રાતમાં હિંમતનગર શહેર બેટમાં ફેરવાયું અને શહેરમાં જ્યાં જુઓ ત્યાં જળભરાવની પરિસ્થિતિ જોવા મળી। મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા તો ગાયત્રી મંદિર રોડ, બેરણા રોડ, શારદા કુંજ સોસાયટીમાં પાણી ભરાયા અને યશસ્વી બંગલોઝ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા। ચારે તરફ પાણી જ પાણી ભરાતા લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા। બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ શકો છો કે શહેરમાં વરસાદ રોકાયો પરંતુ પાણી ન ઓસરતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। એક જ રાતમાં બેટ જેવી સ્થિતિ અને ક્યાંક નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। રાબેતા મુજબ જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે। જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। હિંમતનગર બેટમાં ફેરવાયું છે। અલગ અલગ દ્રશ્યો આપ જોઈ શકો છો। સોસાયટીની બહાર પાણી ભરાયા છે। લીંબચ માતા મંદિરની બાજુમાં રસ્તો આવેલો છે ત્યાં હાલ ઢીચણસામાં પાણી ભરાઈ ગયા છે। આ જે સોસાયટી છે તે બેટમાં ફેરવાઈ છે અને રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાલ આ ગાડીઓ છે તે ગાડીઓના ટાયર પણ પાણીમાં ગરકાવ થતા હોય છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે। સ્થાનિક લોકોમાં ભારે રોષ છે। ત્યારે આ જ્યાં જુઓ ત્યાં પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે ને જે સ્થાનિક લોકો છે તે ઘરમાં રહેવા મજબૂર બન્યા છે। ફરી એકવાર સોસાયટીમાં આ જે રહીશો છે તેમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જે સોસાયટીના રહીશો ઘરમાં રહેવા મજબૂર છે। હાલ આ જે ટ્રેક્ટર જે જઈ રહ્યું છે જોઈ રહ્યા છો કે ટ્રેક્ટર દ્વારા જે કચરો છે તે લેવા માટે આવ્યો છે પણ પાણીમાં ગરકાવ થયું છે અને સમગ્ર મામલે હાલ તો કોઈ પણ જગ્યાએ કોઈ જોવા નથી મળતું, જેને લઈને નાના બાળકો, વૃદ્ધો સહિતના લોકો છે તે પોતાનો ધંધો રોજગાર બંધ રાખવાની ફરજ પડી છે અને પોતાના ઘરમાં રહેવા મજબૂર બન્યા છે। બાળકો સ્કૂલમાં જઈ નથી શક્યા। બાળકોને લઈને જ્યારે તેના માતા પિતાઓ આવતા હોય, છાસ દૂધ લેવાની પણ ફરજ પડતી હોય ત્યારે લેવા માટે જતા હોય ત્યારે ચાલીને ઘૂંટણસમાં પાણીની અંદર ચાલીને મજબૂરીમાં એ જવું પડતું હોય છે। હોસ્પિટલ જવાનું કારણ હોય, જો હોસ્પિટલ જવાનું હોય તો તે લોકોને જવા માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે હાલ હિંમતનગરના સહિતના આસપાસના જે સોસાયટીવાળા છે, જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સંદીપ પટેલ, VTV, હિંમતનગર। સાબરકાંઠામાં અવિરત વરસાદથી ખોરવાયું સામાન્ય જનજીવન। હિંમતનગરના સહકારી જન વિસ્તારમાં, રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે। આ સમાચાર સાબરકાંઠાથી સગુન સોસાયટી, શાસ્ત્રીનગર, કર્ણાવતી સોસાયટી, નિકુંજ સોસાયટીમાં જળભરાવ જોવા મળી રહ્યો છે। અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને પાણી ભરાતા સ્થાનિકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। સ્થાનિકોએ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠાવ્યા છે। હિંમતનગરમાં ગત રાત્રિએ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે અને તારાજી સર્જી છે। ત્યારે આપણે હિંમતનગરના સહકારીજન વિસ્તારમાં પહોંચ્યા છે જ્યાં ગાડીઓ, વાહનો છે તે પાણીમાં ગરકાવ થયા છે। આપ જોઈ રહ્યા છો કે 2 વ્હીલર, 4 વ્હીલર પાણીમાં છે તે તરી રહી છે। નાના બાળકો પણ પાણીમાં આવતા મજબૂર બન્યા છે અને પાણી છે તે ઢીચણસામાં ભરાઈ જતા વાહનો છે તે પાણીમાં ગરકાવ થયા છે અને અવરજવર માટે લોકોને રસ્તો છે તે બંધ થઈ ગયો છે અને સ્થાનિક લોકોને પારેવાર મુશ્કેલી છે તે અહીંયા જોવા મળી રહી છે। સ્થાનિક લોકોને અહીંયા ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે। ત્યારે આપણે સ્થાનિક મહિલા સાથે જ વાત કરીશું। શું કહેશો? હાલ ભારે વરસાદને પગલે વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે, ભારે નુકસાની, તંત્ર સામે કેવો રોષ? અહીંયા છેલ્લા કેટલા 17-18 વર્ષથી બહુ જ પાણીની તકલીફ છે કે જે અમે બહુ સારી રીતે તકલીફમાં પડી રહ્યા છીએ। તો એનો નિકાલ કરવા માટે આજ દિન સુધી કોઈ તંત્રએ વ્યવસ્થા કરી નથી। તો એ તંત્ર વ્યવસ્થા કરે એ માટે હું અપીલ કરું છું। અમારા લગભગ અહીંની તમામ જે ગાડીઓ છે બધી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। બીજું કે અમારા અંડરગ્રાઉન્ડ ટાંકામાં ટોટલી વરસાદનું પાણી પણ મિક્સ થઈ ગયું છે અને બહાર પણ નીકળવા માટે બહુ તકલીફ પડે છે। પીવાના પાણીના ટાંકામાં પાણી મિક્સ થતા રોગચાળાની પણ ભીતિ છે અહીંયા સર્જાઈ રહી છે અને બીજી તરફ આ વાહનો છે તે પાણીમાં ગરકાવ થતા વાહનો પણ બંધ થવાની જે બંધ થઈ ગયા છે। વાહનો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે અને નીકળાઈ ન શકે તેવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે અને ઢીચણસામાં પાણી ભરાતા વાહન ચાલકો અને સહિતના સ્થાનિક લોકોમાં ભારે રોષ છે। ત્યારે ઘરમાં પાણી ઘૂસી જતા આપ જોઈ રહ્યા છો કે ઘરના જે પગડિયા સુધી પાણી ઘૂસી ગયા છે, જેને લઈને લોકોને બહાર
નીકળવું ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. ઘરની અંદર પાણી ઘૂસી જતા વૃદ્ધો સહિતના બાળકોને પણ હાલ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હાલ વાહનો સહિત પાણીમાં ગરકાવ થતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે ને તંત્ર સામે ખૂબ રોષ વ્યાપી રહ્યા છે. તંત્ર સામે પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ ગઈ છે તેવું પણ હાલ તો કહી રહ્યા છે. સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર. આ તરફ પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી લોકોના ઘર આંગણે નદીનું આગમન થયું છે. ભારે વરસાદથી હાલોલ શહેરના રસ્તાઓમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં કમરથી ઉપર સુધી પાણી ભરાયું છે. તો પાણીના પ્રચંડ પ્રવાહમાં વાહનો પણ તણાયા. કમર સુધી ભરાયેલા પાણીમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા. વધુ વિગતો સાથે સંવાદદાતા વિવેક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિવેક, પંચમહાલમાં મુશળધાર વરસાદથી જળભરાવની પરિસ્થિતિ હાલોલ શહેરના હાલ અત્યારે બેહાલ થઈ ગયા છે. વાત કરીએ પંચમહાલમાં વહેલી સવારથી વરસાદને લીધે જળબંબાકાર જેવી હાલોલમાં પરિસ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી 6 થી 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી 10 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે, જેમાં ગોધરા રોડ, પાવાગઢ રોડ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ જોવા જઈએ તો પાણી ભરાવાને કારણે ઘરના તેમજ બેંકોમાં અલગ અલગ પાણી ભરાઈ ગયા છે. બેંકો ન ખોલવા પર મજબૂર બન્યા છે. કર્મચારીઓ બહારને બહાર ઉભા રહ્યા છે. તદ ઉપરાંત 25 જેટલી ગાડીઓ છે આજુબાજુ વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ છે, જેના લીધે સ્થાનિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ જોવા ભૂગર્ભમાં પાણીથી લઈને છેક ખેડમાં પાણીને લીધે સ્થાનિકો અવડવવા મુકાયા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જી વિવેક, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ તરફ પંચમહાલ જિલ્લામાં મુશળધાર વરસાદે વિનાશ વેર્યો છે. હાલોલમાં 8 ઇંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જવાહરનગર નાકોડા દર્શન વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત સ્થાનિકો પાણીનો નિકાલ કરવા કવાયત હાથ ધરી છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કામગીરી ન કરાતી હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, હાલોલ જળબંબાકાર છે. તો બીજી તરફ બીજા અલગ દ્રશ્યો આપ જોઈ શકો છો કે સોસાયટીમાં રાખેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે. તો સોસાયટીની બહાર અને મુખ્ય રસ્તાઓ પર જળભરાવની પરિસ્થિતિના કારણે દિવસ દરમિયાન પણ લોકોને હાલાકી પડી રહી છે વાહન ચલાવવામાં, અને વાહનો ડૂબ્યા છે. લોકોના ઘરમાં પાણી ભરાયા છે. લોકોની ઘરવખરીને નુકસાન પહોંચી રહ્યું છે. વહેલી સવારથી ધોધમાર વરસાદને લીધે હાલોલ નગરમાં પાણી જ પાણી થયા છે. છેલ્લા 2 કલાકની અંદર 8 ઇંચ કરતાં વધુ વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આપણે છે ગોધરા હાઈવે પર લોકોની ગાડીઓ ગળાડૂબ થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જે દર્શન સોસાયટી છે, દર્શન સોસાયટીની અંદર 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે. ગાડીઓ પણ ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે કાઢવામાં મુશ્કેલી થઈ રહી છે. હાલ જોવા જઈએ તો જે બેંકો છે એ બેંકો પણ પાણીમાં ગરકાવ થઈ છે. બેંકો પણ હજુ સુધી ખોલી નથી. પાણીના કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. હાલ જોવા જઈએ તો આપણે છે સ્થાનિક લોકો છે, કયા પ્રકારની તકલીફ છે? એ તો બહુ બધી તકલીફ છે. 5 ફૂટ જેટલું પાણી નાકોડા દર્શનમાં ભરાઈ ગયેલું છે. વહેલી સવારથી બધી ગાડીઓ ડૂબાઈ ગઈ છે અંદર, એટલે બહુ તકલીફ પડી રહી છે. કોઈ તંત્ર દેખવા આવ્યું છે કે કોઈ તંત્ર દેખવા આવ્યું નથી ને કોઈ પણ સર્વિસ કરતા નથી. બધા ડાયરેક્ટ ઓફિસમાં બેસીને જ કામ કરે છે. ખાલી ઓફિસોમાં બેસીને કામ કરે છે. અન્ય લોકો છે, શું કેવું છે તમારે? તંત્રને બહુ બેદરકારીના કારણે અહીંયા આગળ જળબંબાકાર ખતરનાક કન્ડિશન છે, અને ઘરમાં 10 થી 12 ફૂટનું પાણી, હજી આગળની સોસાયટી 10 થી 12 ફૂટનું પાણી છે અંદર. કેટલા સમયમાં પાણી પડ્યું છે? આ પાણી સવારે 5 વાગ્યાથી ચાલુ થયું છે, હજુ સુધી પાણી નીકળતું નહીં. તંત્ર બધા ભેગા થઈને અહીંયા આગળ હવે આ સરકારી તંત્ર આવ્યું છે અને જેસીબીથી કામ ચાલુ છે. પાણી બહુ નુકસાન કર્યું છે અહીંયા આગળ, જબરજસ્ત. પાણીએ ઘણું બધું નુકસાન કર્યું છે. ગોધરા રોડ પર પાણી થઈ જવાના કારણે લોકો બી પરેશાન થઈ ગયા છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર કેટલા ખડે પગે રહીને લોકોની મદદ કરે છે. વિવેક સુતાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ. આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી. બેશવો અને માજુમ ડેમ પાણી
ની આવક થતા મહત્તમ સપાટીએ પહોંચ્યા છે. તો અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદને લઈ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. મેશ્વો અને માજુમ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. તો મેશ્વો નદી કિનારાના ગામડાઓને સતર્ક કરવામાં આવ્યા છે. ભિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તો મેશ્વો નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ભિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અરવલ્લીમાં ધોધમાર વરસાદને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો મેશ્વો અને માજુમ ડેમ ઓવરફ્લો થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ મેશ્વો અને માજુમ ડેમ ઓવરફ્લો થઈ રહ્યું છે, તેના આપ દ્રશ્યો જોઈ શકો છો. તો બીજી તરફ કાર પાણીમાં તણાઈ છે અને આવી પરિસ્થિતિ બીજી ફરીવાર ના સર્જાય તે માટે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે. તો ભિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. રસ્તો બંધ થતા આ રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તો નદીઓ ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે. અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અત્યારે ડેમ ઓવરફ્લો થયો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા તસ્લીમ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. તસ્લીમ, ભિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, તો બીજી તરફ મેશ્વો અને માજુમ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. જી તસ્લીમ. તો ફરી એકવાર સંવાદદાતા સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું અને વધુ વિગતો જાણવાનો પ્રયાસ કરીશું. હાલ જે અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, મેશ્વો નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે અને સાથે જ કોઈ દુર્ઘટના ન બને તે માટે ભિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વધુ વિગતો સાથે ફરી એકવાર સંવાદદાતા તસ્લીમ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. તસ્લીમ, મેશ્વો અને માજુમ ડેમ ઓવરફ્લો થયો છે, તો કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે ભિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. શું વધુ વિગતો? ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખૂબ સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે. દરેક નદી નાળા છલકાયા છે. જ્યારે મેશ્વો ડેમ હવે માજુમ ડેમ બંને છલકાવાની આડ ઉપર આવી ગયા છે. કેટલાક રોડ રસ્તા તૂટી ગયા છે, તેના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. ઉપરવાસમાં પણ રાજસ્થાનમાં પણ ભારે વરસાદ હોવાના કારણે નદી નાળા અને ડેમોમાં ખૂબ પાણીની આવક થઈ રહી છે. જી તસ્લીમ, આભાર સમગ્ર માહિતી બદલ. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ હાલ વરસી રહ્યો છે અને અગાઉ પણ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી હતી કે ઓગસ્ટના અંત સુધીમાં સમગ્ર ગુજરાતને ફરી એકવાર મેઘો ગમરોળશે અને આગાહી સાચી પડતી દેખાઈ રહી છે. ભારે વરસાદને લઈને જિલ્લાના ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. આ તરફ સાબરકાંઠામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. પાણીના પ્રવાહમાં પશુઓ તણાયાના દ્રશ્યો સામે આવ્યા છે. તો પશુ તણાતા હોવાનો વિડીયો એક સામે આવ્યો છે. ભારે વરસાદથી ફરી વળ્યા ધસમસતા પાણી અને જંગલમાં બનાવેલા ચેકડેમના પાણીમાં પશુ તણાયાના વિડીયો અત્યારે હાલ સામે આવ્યા છે. પાણીના પ્રવાહમાં પશુઓ તણાયાના આ વિડીયો સામે આવ્યો છે અને પ્રચંડ પાણીના પ્રવાહમાં પશુ તણાઈ રહ્યું છે તેવો વિડીયો હાલ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. સાબરકાંઠામાં ધોધમાર વરસાદને પગલે અનેક નદી નાળા ઉફાન પર છે. નદીઓ ગાંડીતુર બની છે, બે કાંઠે વહી રહી છે. ચેકડેમના પાણીમાં પણ પશુ તણાયાના દ્રશ્યો હાલ સામે આવ્યા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને હવે જે અબોલ પ્રાણીઓ છે તેમને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. તો આ કુદરતનો પ્રકોપ કહી શકાય છે. સાબરકાંઠામાં હાલ પશુ તણાયાનો વિડીયો સામે આવ્યો છે. ચેકડેમના પાણીમાં પશુ તણાયો તેવો વિડીયો હાલ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. પ્રચંડ પાણીના પ્રવાહમાં પશુ તણાયો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, આ વિડીયો જે સામે આવ્યો છે પશુ તણાયાનો, ક્યારનો વિડીયો છે અને હાલ અત્યારે શું પરિસ્થિતિ છે ત્યાં? તો ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું. ચેકડેમના પાણીમાં પશુ તણાયો છે, પશુ તણાયાના વિડીયો સામે આવ્યા અને પ્રચંડ પાણીના પ્રવાહમાં પશુ તણાયો છે.
વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, આ સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યાં હાલ પરિસ્થિતિ બેહાલ છે. પશુ તણાયાનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયો ક્યારનો છે? શું પરિસ્થિતિ અત્યારે? વિની, સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હિંમતનગર શહેરમાં ગત રાત્રિએ 3 કલાકની અંદર જ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને હિંમતનગરના સટા ગામની અંદર નદીના જે પહોંચવે છે તેના ઉપર ધસમસતા પ્રવાહની અંદર એક પશુ છે કે ભેંસ છે તે તણાઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડીપમાં ધસમસતા પ્રવાહની અંદર પાણીમાં આ ભેંસ છે તે તણાઈ હતી અને જંગલમાં વિસ્તારોમાં જે ચેકડેમ છે તેમાં આસપાસના વિસ્તારમાં જંગલ છે ને ત્યાં ચરવા ગઈ હતી, પશુ ચરવા ગયા હતા. ત્યાં અચાનક પાણીનો પ્રવાહ વધતા પશુ છે તે તણાયા હતા અને એક પશુ છે તે તણાયા હતા તે જીવન વચ્ચે જે બચાવવાની કામગીરી કરતી હતી, પણ જે વચ્ચે પાણીનો ધસમસતો પ્રવાહ છે જેને લઈને ભેંસ છે તે તણાઈ હતી અને આસપાસના લોકો તે ભેંસને બચાવવા માટે દોડી આવ્યા હતા. પ્રવાહ એટલું હતો કે જેને લઈને લોકોને બચાવવા માટે કઈ શક્ય કોઈ સાધન ન મળ્યું, જેને લઈને ધસમસતા પ્રવાહમાં પશુ તણાઈ રહ્યા છે. બીજી તરફ હિંમતનગર શહેરમાં ભારે વરસાદને પગલે જે નાના વિસ્તારો છે, જે નીચાણવાળા વિસ્તારો છે, તેમાં ગાડીઓ પણ ગરકાવ થઈ છે અને આ ભારે વરસાદને પગલે તે તારાજી સર્જી છે. જી સંદીપ, આભાર સમગ્ર માહિતી બદલ. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છલકાવાના આરે છે તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે તો નર્મદા ડેમની સપાટી 136.76 મીટર પર પહોંચી ડેમ છલકાવાથી માત્ર 1.92 મીટર દૂર છે. નર્મદા ડેમ 94% ભરાયો છે અને ઉપરવાસમાંથી 3,90,090 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચી છે અને 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો. નર્મદા ડેમના 5 ગેટ ખોલી 1.4 મીટર 5 ગેટ ખોલવામાં આવ્યા છે અને 5 ગેટમાંથી નર્મદા નદીમાં 1,16,098 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ભરૂચ, નર્મદા, વડોદરાના 27 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં જળબંબાકારની પરિસ્થિતિ. કર્ણાવતી, શાસ્ત્રીનગર ઉપરાંત શ્યામ સુંદર અને શ્રીધર યોગીનગર સોસાયટીમાં પાણી ભરાયા છે. અનેક રજૂઆત છતાં કામગીરી ન થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. સોસાયટીઓમાં પણ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. મુખ્ય રસ્તા હોય કે સોસાયટી હોય, સોસાયટીની બહાર કે ઘરોની અંદર હાલ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. સવારનો 6 વાગ્યાનો વરસાદ બંધ થયો છે. હજુ સુધી નગરપાલિકા અહીં જોવા આવી નથી. બધું પાણી ભરાઈ ગયું છે. દૂધ લેવા જવું હોય, છોકરાઓને સ્કૂલે જવું હોય, બધું અત્યારે કશું ઘરમાંથી બહાર નીકળાય એવું જ નથી. અત્યારે અમારે અહીંયા રહેવાય 6 થી 7 વર્ષ થયા, હજુ સુધી આ જ પરિસ્થિતિ છે. તકલીફ દૂધ લેવા જવું હોય, છોકરાઓને સ્કૂલે મૂકવા જવા હોય તો કઈ રીતે જવું? અત્યારે સ્કૂલ બહુ બધી ઘણી બધી પરિસ્થિતિઓ ખરાબ છે અત્યારે.